કોરોના મહામારીમાં આજે પ્રત્યક્ષ મળવું આપણા માટે ઘણું અઘરું સાબિત થઈ રહ્યું છે. દિવસે ને દિવસે જે વધતા કોરોનાના કેસો છે એને પરિણામે આજે આપણે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ માધ્યમનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવીએ છીએ અને આ ટેકનોલોજીનો સારામાં સારો અને એવો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે આપણે આ ટેકનોલોજીના પરોક્ષ માધ્યમથી જ એકાઉન્ટનું સૌથી અગત્યનું ચેપ્ટર એવું ઘસારાના હિસાબો, આ સેકન્ડ ચેપ્ટર છે, સેકન્ડ ભાગનું ઘસારાના હિસાબો, તેના વિશેનો અભ્યાસ સ્ટાર્ટ કરીશું. તો ઘસારાના હિસાબોમાં પ્રશ્ન એ થાય કે ઘસારો એટલે શું? આપણે ઘણી વખત ક્લાસમાં ઘસારા વિશે ચર્ચા કરી જ છે કે ભાઈ કોઈ પણ જ્યારે મિલકત લઈએ, પછી મિલકત એ કોઈ પણ હોય, એ યંત્ર હોય, વાહન હોય કે પછી મકાન પણ કેમ નહીં હોય, બરાબર, એને સમય અને સંજોગો અનુસાર ઘસારો લાગે છે. ઘસારો લાગવો મીન્સ કે એની કિંમતમાં ચોક્કસપણે કંઈક ને કંઈક ઘટાડો આવે છે. તો આ જે ઘટાડો આવે છે એને જ કહેવામાં આવે ઘસારો. એટલે મિલકત વપરાય એટલે એના જે સ્પેરપાર્ટ્સ છે અથવા તો જે મિલકત છે તે ઘસાય અને જેટલી ઘસાય એટલા ખર્ચા શું થાય, એમાંથી બાદ થાય. તો કે મિલકત ઉપર લાગતા ઘસારાને જ, બરાબર છે, આપણે શું કહીએ, મિલકત ઉપર લાગતો એક પ્રકારનો ખર્ચો છે ઘસારો મીન્સ કે. તો એને વ્યાખ્યા સ્વરૂપે જો સમજવું હોય તો આપણે એમ કહી શકીએ ઘસારાના અર્થને, તો કે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી કાર્તનના મત મુજબ ઘસારો એટલે મિલકતની કિંમતમાં કોઈ કારણસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવાય. પછી એ કારણ કોઈ પણ હોય, જેમ કે એન્જિન સતત ને સતત ચાલે અને એને પરિણામે એની જે ક્વોલિટી છે એ ક્વોલિટીમાં ઘટાડો આવવો, બરાબર. એટલે કહેવાનો અર્થ એ છે કે ભાઈ યંત્રમાં એન્જિન એ સૌથી અગત્યનો ભાગ ભજવે. હવે એન્જિનના ચક્કર ચાલે એટલે એની ક્વોલિટીમાં શું આવે, તો કે ઘટાડો આવે. તો આ જે ઘટાડો થવો એને જ કહેવાય ઘસારો. જો ઇનડાયરેક્ટલી બીજી રીતે કેવું હોય તો કે ભાઈ મિલકતની કિંમતમાં કોઈ કારણોસર ક્રમશઃ અને કાયમી જે ઘટાડો થાય છે એને જ કહેવામાં આવે છે ઘસારો, બરાબર. સામાન્ય અર્થમાં ઘસારો એટલે મિલકતની કિંમતમાં કાયમી ઘટાડો. મિલકતની કિંમતમાં સતત ને સતત અને કાયમી ધોરણે થતા ઘટાડાને શું કહેવામાં આવે છે, તો કે ઘસારો કહેવામાં આવે છે. ઘસારાની હિસાબી નોંધો, એમાં મિલકતની ખરીદીના પ્રથમ વર્ષે કઈ નોંધો કરવામાં આવે તે આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. કેમ તો કે આનો દાખલામાં વિશેષ ઉપયોગ થવાનો છે. તો ઘસારાની હિસાબી નોંધો માટે આપણે શરૂઆતમાં એની શું કરવાની આવશે, તો કે આમનોંધ કરવાની આવશે. હવે આમનોંધમાં પહેલી આમનોંધ ખાસ ધ્યાન રાખી દેવાની, મિલકતની ખરીદીના પ્રથમ વર્ષે. જ્યારે આપણે મિલકતની ખરીદી કરીએ તે વર્ષે આમનોંધ કઈ થશે, તો કે પહેલાં મિલકતની ખરીદી કરીએ એટલે સિમ્પલ પોઈન્ટ છે, મિલકત ખરીદી એટલે મિલકત આવે. હવે રોકડ માલ મિલકત આવે એટલે ઉધાર, એટલે મિલકત ખાતે ઉધાર. હવે સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ તો ખરીદી કરતી વખતે આપણે સામે શું કરવું પડે, તો કે પેમેન્ટ ચૂકવવું પડે, મીન્સ કે ખર્ચાઓ કરવા પડે. તો કે મિલકતની ખરીદી પાછળ જે કંઈ પણ ખર્ચાઓ થાય છે, બરાબર, એટલીસ્ટ જે કોઈ પણ ખર્ચાઓ, બરાબર, તે આપણે રોકડેથી ચૂકવવા પડે. એટલે આપણી પાસેથી રોકડ જાય, જો ચેક આપીએ તો આપણી પાસેથી બેંક જાય, બરાબર. એટલે તે બેંક ખાતે, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. એકચ્યુઅલી બેંક ખાતે એટલે ખરીદ કિંમત અને બેંક ઓબ્લિક રોકડ ખાતે એટલે જ્યારે આપણે શું કહેવાય, મિલકત ખરીદતા જે કંઈ પણ ખર્ચ ચૂકવવો પડે તે ચૂકવેલ ખર્ચ. અને મિલકતની ખરીદીમાં કઈ કિંમત આવશે, તો કે પડતર કિંમત ચૂકવેલ, બરાબર. બાજેમાં મિલકતની ખરીદી કરી ખર્ચાઓ ચૂકવ્યા તેના, એક સિમ્પલ બાજે લખવાની. પછી સેકન્ડ ઘસારાની નોંધ, તો કે ઘસારો એક પ્રકારનું શું છે, તો કે નુકસાન છે અને ખર્ચ ખોટ નુકસાન હોય તો ઉધાર થાય. એટલે ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે, બરાબર. જે તે મિલકતનો ઘસારો હોય તે ખાતે જમા. બાજે ઘસારાની નોંધ કરી તે. અને ત્રીજો પોઈન્ટ, ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જઈએ ત્યારે. તો યાદ રાખજો, નફા નુકસાન ખાતું હંમેશા ઉધાર થાય એટલે નફા નુકસાન ખાતે ઉધારથી ઘસારા ખાતે. બાજુમાં લખાશે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના, બરાબર. તો મિલકતની ખરીદી કરીએ ત્યારે ક્રમશઃ 3 આમનોંધ કરવાની આવે. તો 3 આમનોંધ બહુ જ સરળ છે. દાખલા આપણે રેગ્યુલર કરતા થઈ જઈશું ને તો ઇનશોર્ટ આ આમનોંધ તો આપણે મોડે કરવાની જરૂર પણ નહીં પડે, પણ હા, દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે. આપણે અહીંયા જે પહેલો દાખલો છે શરૂઆતમાં જે હું સહેલો ગણાવું છું
ધીરે ધીરે એમાં સ્ટેપ બાય સ્ટેપ નવા નવા પોઈન્ટ્સ ઉમેરાતા જશે. બરાબર, પ્રયત્ન કરીશું કે ઓલમોસ્ટ તમને ખ્યાલ આવતો જ જાય. પણ અહીંયા દાખલામાં સૌથી અગત્યનો એક ભાગ છે આમનોંધ. તો આમનોંધ પહેલાં મોડે કરવાની. તો આમનોંધમાં પહેલી આમનોંધ કઈ આવશે? તો કે મિલકત ખરીદીની, મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે, બીજી ઘસારાની, ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે, અને ત્રીજી કે નહીં તો કે નફા નુકસાન ખાતે લઈ જવાની, કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. હવે આ જે બે આમનોંધ છે ને એ આગળ રિપીટ થયા જ કરશે. તો એમાં શું કહ્યું છે? બીજા વર્ષથી દરેક હિસાબી વર્ષના અંતે, એટલે અંદર જે રકમમાં કહ્યું હોય ને, બરાબર, એ રકમમાં જેટલા વર્ષોનું કહ્યું હોય એટલા વર્ષોની અહીંયા ઘસારાની નોંધ કરવાની. એટલે બીજા વર્ષથી દરેક હિસાબી વર્ષને અંતે અને મિલકતનું વેચાણ ન થાય, મીન્સ કે આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જ પ્રમાણેની નોંધ આવશે. તો કઈ નોંધ? તો કે ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે, અને બીજી તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. બસ ક્રમશઃ આ નોંધ આવ્યા જ કરશે. તો જો ખાલી મિલકતની ખરીદી કરીએ ત્યારે મિલકતની ખરીદીની અંદર આપણે પહેલાં કઈ ત્રણ નોંધ કરવાની? તો કે મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે, ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે, અને નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. પહેલી આ નોંધ કરવાની. બીજી કઈ નોંધ આવશે? તો કે બીજા વર્ષથી પછી આગળ ફિક્સ જ નોંધ, ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે, અને નફા નુકસાન ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. બરાબર. હવે આના વિશે બહુ વધારે હમણાં ડિટેલમાં આપણે ચર્ચા નથી કરતા. એનું કારણ એ છે ચર્ચા નહીં કરવાની કે આપણે દાખલામાં જેમ જેમ પોઈન્ટ્સ આવશે તેમ તેમ આ બધા કવર હું તમને કરાવતો જ રહીશ. બરાબર. હવે અહીંયા જે આગળના પોઈન્ટ્સ કીધા છે તે વિશે થોડી ડિટેલમાં વાત કરી લઈએ. તો ઘસારાના હિસાબોની બે રીતો છે. એમાં પહેલું સીધી લીટીની પદ્ધતિએ ઘસારો, અને બીજું ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો. હવે અહીંયા થિયરી જે લખેલી છે એમાં તો તમને ખ્યાલ આવવાનો જ નથી. એ આપણે જ્યારે દાખલામાં પ્રેક્ટિકલ કરીશું ત્યારે હું તમને આ પોઈન્ટ સમજાવીશ. પણ એક વખત રિપીટ કરી લઈએ તો કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો, તો આ રીતમાં ઘસારાની કિંમત દર વર્ષે સરખી જ રહે છે. સીધી લીટીની પદ્ધતિને બીજું સરખા હપ્તાની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. અને બીજું ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો, તો કે આ રીતમાં ઘસારાની રકમમાં વર્ષ અનુસાર શું થાય છે? તો કે વર્ષ જેમ જેમ ઓછા રહે તેમ તેમ ઘસારાની રકમમાં પણ શું કહેવાય ક્રમશઃ ઘટાડો થતો જાય છે. હવે આ પોઈન્ટ્સ બધા આપણે પ્રેક્ટિકલ સમજીશું. તો હવે આપણે પહેલાં તો પ્રેક્ટિકલ દાખલાની શરૂઆત કરીએ. તો આગળ આપણે દાખલાની શરૂઆત કરીએ તે પ્રમાણે દાખલા નંબર 1 કંઈક આ પ્રમાણે છે. હવે સ્ટુડન્ટ્સ, દાખલામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે ચેપ્ટર ઘણું આઈએમપી છે. સ્ટાન્ડર્ડ 11ના સંદર્ભમાં પણ, 12માના સંદર્ભમાં પણ, અને આવનારા વર્ષોમાં પણ. બરાબર. હવે એ રકમમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા ફોલો કરીશું. દાખલા ખરેખર ઇઝી જ છે, એટલું બધું ડિફિકલ્ટ નથી, પણ આપણે ધ્યાનથી જોવાનું છે. અને ફરીથી કહું છું, જો તમને દાખલામાં ન ખબર પડે તો મારો આ જ વિડીયો ફરીથી રિપીટ કરી તમારે જોવાનો છે. હવે પહેલો દાખલો. સુરેશ લિમિટેડે 1/4/12ના રોજ 63,600ની કિંમતનું યંત્ર ખરીદ્યું. એટલે અહીંયા યંત્રની ખરીદ કિંમત આપેલી છે. તો પહેલાં આપણે લખી દઈએ યંત્રની ખરીદ કિંમત. કેટલા રૂપિયા આપેલી છે? તો કે યંત્રની ખરીદ કિંમત આપેલી છે 63,600 રૂપિયા. બરાબર. એટલે પહેલો પોઈન્ટ 63,600 રૂપિયામાં આપણે યંત્રની ખરીદી કરી. બીજું, યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹1000 થયો. એટલે અહીંયા ગોઠવવાનો ખર્ચ આપેલો છે. ખર્ચ. હવે ગોઠવવાનો ખર્ચ કેટલા રૂપિયા થયો છે? તો કે ગોઠવવાનો ખર્ચ આપેલો છે 1000 રૂપીસ, એટલે 1000 રૂપિયા. હવે જુઓ, એક પોઈન્ટ તમને કહું છું કે માનો કે તમે શું કહેવાય તો કે 1000 રૂપિયાની જૂનામાં સાયકલ ખરીદી. બરાબર. તમે 1000 રૂપિયાની જૂનામાં સાયકલ ખરીદી. આ સાયકલ કટાયેલી હતી, એટલે એની ઉપર કંઈક કલર કામ કરાવવાનું હશે તો તમે 200 રૂપિયાનો કલર લીધો, અને તમે સાયકલ પર તમે 200 રૂપિયાનો કલર કર્યો. હવે હું તમને પૂછીશ કે તમને સાયકલ કેટલા રૂપિયામાં પડી, તો તમે મને શું કહેશો? તો કે સર સાયકલ અમને 1200 રૂપિયામાં પડી. હવે હું તમને સામેથી પૂછા કેવી રીતે, તો તમારો જવાબ એ હશે કે 1000 રૂપિયાની સાયકલ લીધી પ્લસ 200 રૂપિયા કલર કામના, એમ કરીને 1000 પ્લસ 200 એટલે 1200 રૂપિયાની મને સાયકલ પડી. તો આ કોઈ પણ તમે યંત્ર લો, યંત્રમાં આ પ્રમાણેનું જ હોય
એની ખરીદ કિંમત અને એનો જે ખર્ચો થાય એ બંને શું થઈ જાય, તો કે કમ્બાઈન થઈ જાય, ભેગા થઈ જાય. અને બંને ભેગા થાય ત્યારે જે કિંમત બને એને કહેવાય પડતર કિંમત. હવે આવા દાખલા છે ને પ્રાઇમરીમાં આવી ગયા હતા, પણ કદાચ તમને ધ્યાન હોય નહીં હોય એટલે આ તો એક વખત તમને ધ્યાન પર દોડાવી દીધું. પડતર કિંમતનું સૂત્ર જ છે ખરીદ કિંમત. પડતર કિંમતનું સૂત્ર શું, તો કે ખરીદ કિંમત વત્તા ખર્ચાઓ. બરાબર. હવે ખર્ચાઓ ગમે તે હોઈ શકે. તો અહીંયા ખરીદ કિંમત, તો કે યંત્રની ખરીદ કિંમત કેટલી છે, તો કે યંત્રની ખરીદ કિંમત છે 63,600 પ્લસ ગોઠવવાના ખર્ચાઓ થયા છે 1,000 રૂપિયા. એટલે ખરેખર આપની પડતર કિંમત બનશે 64,600 રૂપિયા. ઓકે, એટલે આપણી પડતર કિંમત તૈયાર થઈ 64,600. ચાલો હવે આગળ. ભંગારની કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યને અંતે 14,600 આપવામાં આવી હોય. બરાબર. યંત્રના ભંગારની કિંમત 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે, એટલે આયુષ્ય આપેલું છે. બરાબર. આ કોનું આયુષ્ય, તો યાદ રાખજો યંત્રની વાત કરેલી છે તો યંત્રનું અંદાજિત આયુષ્ય સ્પષ્ટતા કરેલી જ છે. કેટલા વર્ષ, તો કે 8 વર્ષ. બરાબર. યંત્રના અંદાજિત આયુષ્ય કેટલું કીધેલું છે, તો કે 8 વર્ષ કહ્યું છે. હવે આગળ ઘસાર આપણે શું કહેવાય, તો કે આયુષ્યને અંદર ભંગાર કિંમત કેટલી કીધી છે, તો કે 14,600. તો અહીંયા પણ પોઈન્ટ લખી દઈએ. ભંગાર કિંમત કેટલા રૂપિયા, તો કે 14,600 રૂપિયા. ઓકે. તો સ્ટુડન્ટ્સ આપણે શરૂઆતમાં દાખલાની અહીંયાથી ગણતરી સ્ટાર્ટ કરીએ છીએ. આટલી આપની રકમ આપેલી હતી, આ રકમ પરથી આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલાં દાખલામાં જે પોઈન્ટ્સ કીધા છે બધા પોઈન્ટ્સને આપણે અલગ ટાળી દેવાના. તો પહેલાં તો અંદર દાખલામાં યંત્રની ખરીદ કિંમત આપેલી હતી 63,600. તો આપણે યંત્રની ખરીદ કિંમત લખી દીધી 63,600 પ્લસ એને ગોઠવવાનો ખર્ચો કીધો છે 1,000. હવે યાદ રાખજો ખરીદ કિંમતને ખર્ચ તમે ભેગા કરો એટલે જે કિંમત બને એને કહેવાય પડતર કિંમત. અને પડતર કિંમતનું સૂત્ર છે ખરીદ કિંમત વત્તા ખર્ચાઓ. ખરીદ કિંમત છે 63,600 વત્તા ખર્ચા 1,000 રૂપિયા, એટલે ટોટલ આપની કિંમત બનશે 64,600 રૂપિયા. હવે યંત્રનું અંદાજિત આયુષ્ય એના વિશે સ્પષ્ટતા કરેલી જ છે 8 વર્ષ. અને આયુષ્યના અંતે બરાબર છે જે ભંગાર કિંમત છે તે એની સ્પષ્ટ કહ્યું જ છે. ભંગાર કિંમત કેટલી છે, તો કે 14,600. તો આપણે એની કિંમત લખી દીધી 14,600. હવે મૂળ ગણતરી ચાલુ થશે. અંદર રકમમાં આગળ કહ્યું જ છે તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો. હવે આપણે ઘસારાની રકમ અને ઘસારાનો દર શોધવાનો છે. તો આ જે વિગતો છે ને એ વિગતો ઉપરથી આપણે ઘસારાની રકમ પણ મળી જશે અને ઘસારાનો દર પણ મળી જશે. તો પહેલાં ઘસારાની રકમ માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે પહેલાં તો એક વખત ધ્યાન કરી લઈએ. તો કે ઘસારાની રકમનું સૂત્ર છે ઘસારાની રકમ બરાબર પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં સરેરાશ આયુષ્ય. બરાબર. ઘસારાની રકમનું સૂત્ર શું છે, તો કે પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં સરેરાશ આયુષ્ય. બરાબર. એટલે આ એનું સૂત્ર છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ઘસારાની રકમનું એ પ્રમાણે ઘસારાની દરનું બરાબર એ પણ સૂત્ર આવશે. એ જ્યારે સૂત્ર આવશે ત્યારે હું સમજાવીશ. તો ફરીથી અહીંયા એ લોકોએ 2 પોઈન્ટ્સ કીધા છે. આટલી વિગતો આપીને શું કીધું છે, ઘસારાની રકમ શોધો. તો આપણે ઘસારાની રકમનું સૂત્ર લખી દીધું. બરાબર. ઘસારાની રકમનું સૂત્ર શું છે, તો કે યંત્રની પડતર કિંમત માઇનસ યંત્રની ભંગાર કિંમત છેદમાં યંત્રનું સરેરાશ આયુષ્ય. અને બીજું ઘસારાનો દર એ શોધવાનો છે. બરાબર. તો પહેલાં આપણે આટલી વસ્તુ શોધીએ પછી આગળની બીજી બધી વસ્તુઓ શોધાશે. તો ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધીએ. તો પહેલાં ઘસારાની રકમનું સૂત્ર શું છે, તો કે ઘસારાની રકમનું સૂત્ર એ છે પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં સરેરાશ આયુષ્ય. હવે પડતર કિંમતની વાત કરીએ તો આપની પડતર કિંમત કેટલી છે, તો કે 64,600 માઇનસ ભંગાર કિંમત છે 14,600. તો 64,600 પડતર કિંમત આપણી છે 64,600 માઇનસ ભંગાર કિંમત છે 14,600
છેદમાં સરેરાશ આયુષ્ય, તો સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ આપેલું છે? 8 વર્ષ. હવે 64,600 માઇનસ 14,600 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને બાદબાકી કરીએ તો 64,600 માઇનસ કેટલી કીધી છે? 14,600 માઇનસ 14,600 બરાબર. બંનેની બાદબાકી કરતા રકમ આવશે 50,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી દઈએ 50,000 બરાબર. છેદમાં કેટલા છે? તો કે 8. હવે 50,000 ભાગ્યા તમે 8 કરો એટલે તમને ફાઇનલ ઘસારાની રકમ મળી જશે. તો 50,000 ભાગ્યા 8 કરતાં ફાઇનલ ઘસારાની રકમ મળે છે 6,250 રૂપિયા. તો અહીંયા લખી દઈએ 6,250 રૂપિયા બરાબર. આ 6,250 રૂપિયા એ આપણી શું મળી? તો કે 6,250 રૂપિયા એ આપણી ફાઇનલ મળી ઘસારાની રકમ. એટલે આપણી ફાઇનલ ઘસારાની રકમ છે 6,250 રૂપિયા. હવે આગળ એ લોકોએ પૂછેલું છે ઘસારાનો દર. તો ઘસારાનો દર, હવે ઘસારાના દરના સૂત્રની આપણે વાત કરીએ તો કે ઘસારાના દરનું સૂત્ર, તો કે ઘસારાના દરનું સૂત્ર છે ઘસારો છેદમાં યંત્રની પડતર કિંમત બરાબર. ઘસારો છેદમાં યંત્રની પડતર કિંમત ગુણ્યા 100. તો ઘસારો છેદમાં યંત્રની પડતર કિંમત છે 64,600 બરાબર. ઘસારો છેદમાં પડતર કિંમત ગુણ્યા કેટલા? તો કે ઘસારો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. આ ઘસારાના દરનું સૂત્ર છે. એટલે આપની ફાઇનલ કિંમત મળશે. ઘસારો કેટલા રૂપિયા છે? તો કે 62,50 છેદમાં પડતર કિંમત છે અહીં ઉપર આવી તે પ્રમાણે કેટલી આવી? 64,600 બરાબર. તો અહીંયા આપણે લખીએ 64,600 ગુણ્યા 100. હવે 62,50 તો ઓલરેડી હતા ભાગ્યા 64,600 ગુણ્યા 100.